I am outsider. Because I am misfit everywhere. આ સમાજ જે છે, આ દુનિયા છે ને, એનો હું છું નહીં. એમ તો બધા આ દુનિયાના નથી. બધા ગમે તેટલો હક દાવો કરે છતાંય આ દુનિયામાં કાયમ કોઈ નથી. બધા દુનિયા છોડીને જ જવાના છે. હા, હું એ રીતે આઉટસાઇડર નથી. એ રીતે આપણે બધા એક છીએ. પણ આઈ એમ અ મેન ઓફ અ ડિફરન્ટ વે ઓફ લાઈફ. ઓર્બિટની બહારનો માણસ છું. લાખો તારાઓ છે ને આકાશમાં. બધા પોતાની ભ્રમણ કક્ષામાં ફરે છે. હું મારી ભ્રમણ કક્ષામાં ફરું છું. સંસારમાં જીવવું હોય તો બધાએ એકબીજાની નજીક ફરવું પડશે, રહેવું પડશે, જીવવું પડશે. નહીં ફાવે મને. જે રીતે સમાજ જીવી રહ્યો છે, એક એક વ્યક્તિ જીવી રહી છે, શ્વાસ લઈ રહી છે, જેને જિંદગી કહી રહી છે, એમાં હું મિસફિટ છું. હું નથી ફિટ થતો. સમાજને જીવવાની ટેવ છે. બુદ્ધિથી, તર્કથી, દલીલોથી. અને બુદ્ધિ, તર્ક અને દલીલ આવે છે ત્યારે લાભ, ગેરલાભ, સ્વાર્થ વગેરે આવે છે. સમાજ તો આનાથી જ જીવશે. એની ભ્રમણ કક્ષા આ છે. અને જ્યારે બુદ્ધિ, તર્ક, દલીલ આવે છે અને એ જ વખતે જિંદગી સત્ય, ન્યાય, નીતિ અને ધર્મ નામની ટ્રેક છોડી દે છે. પાઠા પરથી ઉતરી જાય છે. હવે દોડે છે સડસડાટ. અધર્મ, અનીતિ, અન્યાય એની પર દોડે છે. શું કરું? મને એકે વસ્તુ નહીં ફાવે. હું આ નહીં કરી શકું. કેમ કે મેં મારા મનનું રાજીનામું લઈ લીધું. બુદ્ધિને તડી પાર કરી દીધી. મારું જીવન મારા હૃદયથી ચાલે છે, મારી લાગણીઓથી ચાલે છે. અને લાગણીઓને ભાન નથી નફા નુકસાનનું, લાભ ગેરલાભનું. એ તો ખુવાર થઈ જાય, બરબાદ થઈ જાય તો પણ એને બરબાદી નથી સમજતી. કોઈ સ્વાર્થ ન હોવો એ જિંદગીનો સ્વાર્થ છે એવું સમજે છે. નફરત નામનો શબ્દ જ નથી હોતો એવું એ સમજે છે. હવે આ બધું લઈને જો મારી ભ્રમણ કક્ષામાં હું નહીં જીવવું અને તમારી ભ્રમણ કક્ષામાં પ્રવેશીશ તો હું આઉટસાઇડર થયો કે નહીં? And that is why I am misfit. અને માટે આ સમાજમાં મારું સ્થાન નથી બનતું.